ઉનાળાની સિઝન છે, કેરીની સિઝન છે અને હું રોજ એક એક કેરી ખાતી હતી. પણ આજે મારાથી રહેવાનું નહીં. આજે મેં 5 કેરી, સોરી 10 નહીં, 5 કેરી ખાઈ લીધી અને મનને મેં તૃપ્ત કરી લીધું. મેં કીધું કે આજ તો ખાઈ જ લેવીશ કેરી, ભાઈ થઈ. છતાં મેં કેલરી ડેફિસિટમાં રહીને ખાવાની કોશિશ કરી છે અને પ્રોટીન જળવાઈ રહી કરીને મેં 2 ટાઈમ ચણા ખાધા છે. અને બસ આજની દિનચર્યા મારી કેવી રહી એ તો હું ડિટેલમાં વિડીયો નથી બતાવતી, પણ ખાવા પીવાનું અને એક્સરસાઇઝ બતાવી દઉં છું. આજે પણ શ્રેતને મેં કીધું કે હાલ ને કાલ મજા આવી હતી તું મારે એક્સરસાઇઝ કરીને, એટલે શ્રેતે મારે એક્સરસાઇઝ એ કરી હતી અને જે કાંઈ મેં ખાધું છે ને એનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક આ રહ્યું અને તમે એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને એ પ્રમાણે તમે પણ કેરીનું મારી જેમ શોખ હોય તો ભરપૂર માત્રામાં કેરી ખાતા ખાતા એક કેલરી ડેફિસિટમાં રહીને તમે તમારી દિનચર્યા આ રીતે કરી શકો છો. અને એક્સરસાઇઝ મેં જે કરી છે ને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને બસ એ જ. અને આજે મેં એક્સરસાઇઝમાં સ્ટ્રેચિંગ, મતલબ યોગા, કાર્ડિયો અને વેટ સ્ટ્રેન્થનિંગ ટાઈપની મિક્સમાં હોય ને એવી એક્સરસાઇઝ કરી છે. 30 તારીખ મે મહિનાની 2026 રેડ ક્રોસ માર્ટનું નિશાન. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવું રહ્યો છે. ફરી પાછા મળીએ આવતીકાલ રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયત ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.